પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિ પોર્ટલની 52મી બેઠકની કરી અધ્યક્ષતા। 30,000 કરોડના ખર્ચની મેટ્રો રેલવે સડક સહિતની 4 યોજનાઓની કરી સમીક્ષા। મિશન મોડમાં કામ કરવા માટે આપ્યા આદેશ। ભારતની અધ્યક્ષતામાં આજથી ગુરુગ્રામમાં બ્રિક્સના ઉર્જા મંત્રીઓની બેઠક। ઉર્જા ક્ષેત્રમાં સહયોગ, સતત વિકાસ અને સહયોગ, નવાચાર અંગે થશે મંથન। 11 દેશોના ઉર્જા મંત્રી અને અધિકારીઓ રહેશે ઉપસ્થિત। આજે સંવિધાન હત્યા દિવસ। ભારતીય લોકશાહી ઉપરના કાળા ડાઘ તરીકે યાદ કરાય છે આજનો દિવસ। લોકતાંત્રિક મૂલ્યો અને નાગરિક સ્વતંત્રતા ઉપર હુમલો કરતા વર્ષ 1975માં તત્કાલીન ઇન્દિરા ગાંધી સરકારે દેશભરમાં લાદી હતી કટોકટી। વેનેઝુએલા અને જાપાનમાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ધરા। વેનેઝુએલામાં 7.5 અને 7.2ની તીવ્રતાના ભૂકંપથી રાજધાની કારાકાસમાં ઇમારતો ધરાશાયી। યુએસજીએસે મોટા વિનાશની વ્યક્ત કરી શક્યતા। જાપાનમાં પણ 6.9ની તીવ્રતાનો આંચકો। અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોને ખાડી દેશોના નેતાઓ સાથે કરી વાતચીત। ઈરાન સમજૂતી અંગે સંદેહ વચ્ચે સુરક્ષાનો આપ્યો ભરોસો। હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત આવાગમન અંગે પણ થઈ ચર્ચા। રાજ્યમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના 2 દિવસ દરમિયાન કુલ 11.20 લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન। રાજ્યની 5,000થી વધુ પ્રતિભાશાળી કન્યાઓને અર્પણ કરાયા વિદ્યાલક્ષ્મી બોન્ડ। 847 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા। રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન। આજે મધ્ય અને દક્ષિણ ગુજરાત અને ગીર સોમનાથ, અમરેલી તથા ભાવનગરમાં હળવાથી ભારે ઝાપટાની આગાહી। આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોને આવરી લે તેવી શક્યતા। અને આઈસીસી વુમન T20 વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો। જીતવાની આશા સાથે મેદાનમાં ઉતરશે ભારતીય મહિલા ટીમ। હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમ ગ્રુપ એમાં બીજા સ્થાને।